મહેસાણામાં દિવાળીની રાત્રિએ બન્યા આગના બનાવો। મહેસાણા શહેરમાં 3 સ્થળે આગ લાગી। ફટાકડાને કારણે વેરાણ કચરાના સ્થળે આગ લાગી ગઈ। રાધનપુર રોડ, સોમનાથ રોડ અને કસ્બામાં આગ લાગી। અવાવરૂ અને કચરાના ઢગલાઓમાં આગ લાગી ગઈ। તસવીરોમાં તમે જોઈ શકો છો, 3 અલગ અલગ સ્થળો પર આગ લાગતા મનપાએ આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડની ટીમને દોડતી કરી હતી અને અહીંયા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી શકી હતી। તો દિવાળીના દિવસે આગના બનાવો પણ ખૂબ વધ્યા, કારણ કે જે આતશબાજી થતી હોય છે, ફટાકડા ફોડતા હોય છે, ત્યારે ક્યાંક આવા ફટાકડા, ક્યાંક આવા જે ટેટા હોય છે, કાં તો રોકેટ હોય છે, એ પ્રકારના જે ઝૂંપડાવાસીઓમાં જતા હોય છે ત્યારે તે આખા વિસ્તારને બાનમાં લઈ લેતો હોય છે। વાત રાજકોટની। રાજકોટ શહેરમાં પણ દિવાળીની રાત્રે ફટાકડાના કારણે આગના અનેક બનાવો નોંધાયા। શહેરમાં 125 જગ્યાઓ પર ફટાકડાને કારણે આગ લાગી ગઈ। તમામ બનાવોમાં ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવી લેવાયો। કોઈ જાનહાનિ થઈ નથી। આખી રાત રાજકોટના અલગ અલગ ફાયર સ્ટેશનો ધમધમતા રહ્યા। આગના બનાવમાં અલગ અલગ જગ્યાઓએ 2 બાઇક અને 1 કાર સળગી। ગોંડલ રોડ પર સ્વિગીના વેરહાઉસમાં પણ આગ લાગી ગઈ। ફાયર સેફટીના કારણે આગ બુઝાવાઈ। મવડી વિસ્તારમાં રામધામ મંદિર ખાતે ખુલ્લા પ્લોટમાં ભીષણ આગ લાગી ગઈ। તો રાજકોટના જૂના એરપોર્ટમાં સુકાયેલા જાડી ઝાખરામાં આગ લાગી ગઈ હતી। એક પણ બનાવોમાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી। વધુ માહિતી મેળવીએ। રાજકોટથી સંવાદદાતા અંકિત પોપટ જોડાયા છે। અંકિત, રાજકોટમાં અસંખ્ય આગના બનાવો દિવાળીની રાત્રે નોંધાયા છે। કોઈ પણ બનાવમાં ક્યાંય કોઈ જાનહાનિના અહેવાલ આવી શક્યા છે? ચોક્કસ પંકજ, ખાસ કરીને વાત કરવામાં આવે તો ગઈકાલે દિવાળીનો પર્વ હતો, ત્યારે મોટા ભાગે લોકો છે તે ફટાકડા ફોડતા હોય છે। ને ગઈકાલની જો વાત કરવામાં આવે તો સાંજના 6:30 વાગ્યાથી લઈને રાત્રિના 1:30 વાગ્યા સુધીમાં કુલ 125 જેટલી જગ્યાએ ફટાકડાઓના કારણે આગ લાગી હોવાનો બનાવ છે તે સામે આવ્યો છે। એક પણ બનાવની અંદર એક પણ વ્યક્તિને ઈજા કે જાનહાનિ ન પહોંચી હોવાનું છે તે સામે આવ્યું છે। તમામ બનાવમાં ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવી લેવામાં આવ્યો હતો। ચોક્કસ માલને હાનિ પહોંચી છે, પરંતુ કોઈ જાનહાનિના સમાચાર હજુ સુધી સામે નથી આવ્યા। બનાવની જો વાત કરવામાં તો આગના બનાવમાં 2 જેટલા બાઇક તેમજ 1 કાર પણ સળગી હોવાનું છે તે સામે આવ્યું છે। ગોંડલ રોડ પર સ્વિગીના વેરહાઉસમાં આગ લાગી હોવાનું છે તે પણ સામે આવ્યું છે। મવડી વિસ્તારમાં રામધામ મંદિર સામે આવેલા ખુલ્લા પ્લોટમાં ભીષણ આગ લાગવા પામી હતી। તો સાથોસાથ રાજકોટનું જે જૂનું એરપોર્ટ છે તેમાં સુકાયેલા જાડી ઝાખરાની અંદર પણ આગ લાગી હોવાનું છે તે સામે આવ્યું છે। જી અંકિત, આભાર માહિતી આપવા માટે। આ તરફ અમદાવાદના ઝુંડાલ સર્કલ પાસે પણ આગનો બનાવ સામે આવ્યો। ખુલ્લી જગ્યામાં કચરામાં આગ લાગતા દોડધામ મચી ગઈ। આ તસવીરો તમે જોઈ શકો છો। એક તરફ દિવાળીનો માહોલ હતો અને બીજી તરફ આગની ઘટનાથી ફાયર વિભાગની પણ મુશ્કેલીઓ વધી ગઈ હતી। જો કે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો। અમદાવાદના ઝુંડાલ વિસ્તારનો આ બનાવ। વધુ સમાચારો પર નજર કરીશું। હાલ રોકાઈશું એક વિરામ માટે। દિવાળી પર ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય। વરસાદથી થયેલા પાક નુકસાન માટે રાહત પેકેજ જાહેર। અસરગ્રસ્ત ખેડૂતોને 947 કરોડના રાહત પેકેજની જાહેરાત કરાઈ। ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી। આજે અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી। દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નર્મદા, તાપીમાં સામાન્ય વરસાદની શક્યતા। ડાંગ, નવસારી, વલસાડમાં પણ વરસાદની શક્યતા। રાજકોટ શહેરના આકાશમાં છવાઈ આકાશી રંગોળી। રંગીલા રાજકોટવાસીઓએ અનેરા ઉત્સાહ સાથે દિવાળીના પર્વની ઉજવણી કરી। મહિલાઓ ઢોલ નગારાના તાલે ગરબે ઝૂમી। વડોદરાના અટલાદરા BAPS મંદિર ખાતે દિવાળીની અદ્ભુત ઉજવણી થઈ। BAPS સ્વામિનારાયણ મંદિર દિવાળી પર્વની ઝગમગાહટમાં ઝળહળી ઉઠ્યું। મંદિરનું સંપૂર્ણ પરિસર વિવિધ રંગબેરંગી લાઇટ્સથી શણગારાયું। પીએમ મોદીએ ગોવામાં નેવીના જવાનો સાથે મનાવી દિવાળી। દિવાળી પર્વ પર INS વિક્રાંતની લીધી મુલાકાત। દેશના જવાનોને પાઠવી દિવાળીની શુભકામનાઓ। કહ્યું, આ દિવાળી છે બહુ ખાસ, સેનાના જવાનો છે મારો પરિવાર। પ્રધાનમંત્રી મોદીએ સશસ્ત્ર દળોને કરી સલામ। કહ્યું, ત્રણેય સેનાઓ વચ્ચેના જબરદસ્ત સંકલનને કારણે ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનને ઘૂંટણીએ પડવા કર્યો મજબૂર। ગીતોમાં કરાયું ઓપરેશન સિંદૂરનું વર્ણન।
આઈએનએસ વિક્રાંત આત્મનિર્ભર ભારતની ઓળખ હોવાનું પીએમ મોદીનું નિવેદન. કહ્યું, આઈએનએસ વિક્રાંત વિશાળ અને વિરાટ સ્વદેશી સૈન્ય ક્ષમતાનું છે પ્રતીક. ભારત પાસે પોતાના દમ પર લડવાની તાકાત. સેનાના જરૂરી તમામ સામાન દેશમાં થાય છે તૈયાર. નૌસેના આન બાન શાનનું પ્રતીક. સરહદ પર સૈનિકોએ દેશભક્તિ અને આનંદ સાથે કરી દિવાળીની ઉજવણી. જમ્મુ કાશ્મીરના અખનૂર સેક્ટરમાં એલઓસી પર દેશભક્તિના નારા ગુંજી ઉઠ્યા. ઠંડા પવનો વચ્ચે દીવા પ્રગટાવ્યા. દેશપ્રેમના દીવાથી પ્રકાશિત થઈ સરહદ. સૈનિકો દેશભક્તિની ધૂન પર નાચતા ગાજતા દિવાળીને બનાવી યાદગાર. એકબીજાને મીઠાઈ ખવડાવીને શુભેચ્છાઓ પાઠવી. દેશભાવના અને બલિદાનના પ્રતીક સમાન દીવડા પ્રગટાવ્યા. કહ્યું, પહેલા દેશ, બીજું બધું પછી. ભારતીય સેનાએ નેનો ડ્રોન ઉપયોગ કરી નવી પદ્ધતિનું કર્યું પ્રદર્શન. નેનો ડ્રોન સૈનિકોને રૂમમાં પ્રવેશ્યા વગર જ પહોંચાડશે અંદરની માહિતી. ટેકનોલોજીના વ્યાપ વચ્ચે ભારતીય સેના નેનો ડ્રોનનો કરી રહી છે ઉપયોગ. નવનિયુક્ત શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ દિવાળી પર્વની ઉજવણી કરી. શિક્ષણ મંત્રી બન્યા બાદ બાળકો સાથે દિવાળી ઉજવી. અમદાવાદની આંબાવાડી વિસ્તારમાં આવેલી સમાજ સેવા સદન સોસાયટીમાં બાળકો સાથે ફટાકડા ફોડી દિવાળી ઉજવી. આરોગ્ય કર્મી બહેનો દ્વારા દિવાળીની અનોખી ઉજવણી કરાઈ. સ્વાસ્થ્ય સંબંધિત જનજાગૃતિના સંદેશ આપતી રંગોળીઓ બનાવી. અંગદાન, મેન્ટલ હેલ્થ, સોશિયલ મીડિયાના વ્યસન રોકવા સંબંધિત સંદેશો આપતી રંગોળી હોસ્પિટલમાં તૈયાર કરાઈ. દિવાળીના તહેવારો બાદ ભાજપનું નવું પ્રદેશ માળખું જાહેર થાય તેવા સંકેત. મંત્રીમંડળના વિસ્તરણ બાદ પ્રદેશ સંગઠનમાં પણ મોટો ફેરફાર થવાની શક્યતા. લાભ પાંચમની આસપાસ અથવા તરત બાદ પ્રદેશ માળખું જાહેર થવાની શક્યતા. દિવાળીના તહેવારમાં ગેરકાયદેસર સિંહ દર્શન અને વન્ય પ્રાણીઓની પજવણી અટકાવવા વન વિભાગ બન્યું સજ્જ. 18 થી 26 ઓક્ટોબર સુધી વન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ. સ્ટાફે શરૂ કર્યું 24 કલાક રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ. ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ અને ભાવનગર પંથકમાં વન વિભાગ વધુ સજ્જ બન્યું. સિંહના રક્ષણ માટે વન વિભાગ કરી રહ્યું છે સતત પેટ્રોલિંગ. સિંહ દર્શનના નામે થતી છેતરપિંડીથી સાવધાન રહેવા વન વિભાગને જાણ કરવા લોકોને કરી અપીલ. દિવાળી અને નવા વર્ષના તહેવાર પર અમદાવાદમાં તસ્કરો સક્રિય. જુહાપુરામાં આવેલ ગુજરાત ફ્રીજના ગોડાઉનમાંથી કરી લાખોની ચોરી. ગોડાઉનના પતરા તોડી અંદર પ્રવેશીને 20 લાખની રોકડની કરી ચોરી. એસીબી એન્ટી કરપ્શન બ્યુરોના આંકડાઓ આવ્યા સામે. વર્ષ 2021 થી 2025 સુધી એસીબીના ભ્રષ્ટાચારના કુલ 954 કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ કેસ 2023 અને 2024માં નોંધાયા. ચાલુ વર્ષે પણ અત્યાર સુધીમાં 169 કેસ નોંધાઈ ચૂક્યા છે. વિભાગવાર ભ્રષ્ટાચારના કેસમાં સૌથી વધુ ગૃહ વિભાગ, ત્યારબાદ પંચાયત અને મહેસૂલ વિભાગ આગળ. છેલ્લા 5 વર્ષમાં એસીબીએ કરોડો રૂપિયાની અપ્રમાણસર મિલકત કબજે કરી છે. ભ્રષ્ટાચાર સામે જંગ લડતી એન્ટી કરપ્શન બ્યુરોને ટોલ ફ્રી હેલ્પલાઇન પર મળેલી અનેક ફરિયાદોમાંથી નોંધપાત્ર સફળતા મળી. માત્ર ફોન કોલથી જ નહીં પરંતુ સોશિયલ મીડિયા પર મળતી જાણકારીના આધારે પણ એસીબીએ કાર્યવાહી કરી છે. રાજકોટમાં ટ્રિપલ મર્ડરની ઘટના આવી પ્રકાશમાં. આંબેડકરનગર વિસ્તારમાં જૂથ અથડામણ મામલે ખેલાયો ખૂની ખેલ. 2 સગા ભાઈઓના મોત. સામા પક્ષે અરુણ બારોટ નામના વ્યક્તિની નિપજાવી હત્યા. મૃતક અરુણ બારોટ અને ટોળકી દ્વારા ધોકા, પાઇપ અને ધારિયા જેવા હથિયારો વડે કરાયો હુમલો. ઘટનામાં 1 મહિલા સહિત 3 વ્યક્તિઓ સારવાર હેઠળ ખસેડાયા. દારૂની ચાલતી હાટડીઓ અંગે બાતમી આપ્યાની અદાવત રાખીને કરાયો હુમલો. અમદાવાદના સરખેજમાં સગીરાની હત્યા મામલે આરોપી પ્રેમીની ધરપકડ કરાઈ. પ્રેમીએ સગીર પ્રેમિકાના ગળે છરીના ઘા મારી હત્યા નિપજાવી. જીવ બચી રહ્યો હતો તો મોઢા પર પથ્થરના ઘા પણ માર્યા હતા. અમદાવાદના અસલાલીમાં લૂંટ વિથ મર્ડરની ઘટના. મહીજડા ગામમાં વૃદ્ધાના દાગીનાની લૂંટ ચલાવી હત્યા કરાઈ. 1.11 લાખના મુદ્દામાલની લૂંટ કરી વૃદ્ધાની કરાઈ હત્યા. ઘરે પરત ન ફરતા તપાસ કરતા મળ્યો મૃતદેહ. ઉનાના ભીંગરણ ગામે બંધ મરઘા ફાર્મમાં એલસીબી પોલીસની રેડ. જંગી દારૂનો જથ્થો ઝડપાયો. 7 શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાઈ. 2 આરોપીઓ ઝડપાયા, 7 થયા ફરાર. અરવલ્લી જિલ્લા એલસીબી પોલીસને મળી મોટી સફળતા. આંતર જિલ્લા અને રાજ્યમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા 10 આરોપીઓ ઝડપાયા. જિલ્લા એલસીબી પોલીસે ગુજસી ટોક હેઠળ કરી કાર્યવાહી. થરાદના વાતડાઉ ગામની સીમમાંથી માદક પદાર્થ ઝડપાયો. 4.83 ગ્રામ ઓપિયમ આલ્કોઇડ અને 211.81 ગ્રામ ઓપિયમ ડેરિવેટિવ પાવડર જપ્ત કરાયો. થરાદ પોલીસે ગેરકાયદેસર ડ્રગ્સ નેટવર્ક અંગે તપાસ તેજ કરી.